હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શેજવાન ચટણીની રેસીપી। આ ચટણી બજારમાં ખૂબ જ મોંઘી મળતી હોય છે, તો આજે આપણે આ ચટણી ઘરની વસ્તુઓમાંથી જ બનાવીને તૈયાર કરીશું। અને તમે આ ચટણી એકવાર બનાવી મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। અને તમે આ ચટણીને શેજવાન રાઈસ, પિઝા, ફ્રેન્કી કે પરાઠા ભાખરી સાથે ખાશો ને તો પણ આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। અને હા, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ ઇઝી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આ શેજવાન ચટણી બનાવવા માટે મેં અહીં 50 ગ્રામ જેટલા સૂકા લાલ મરચાં લઈ લીધા છે। તો અહીં આપણે મરચાં છે તે વધારે પડતા તીખા હોય તેનો ઉપયોગ નથી કરવાનો। અને જો તમારી પાસે અહીં કશ્મીરી લાલ મરચાં હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે મરચાંના ડીટીયા અને તેમાં રહેલા બિયાને આપણે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો મેં બધા જ મરચાંમાંથી ડીટીયા અને બિયાને કાઢી લીધા છે। તો હવે આપણે મરચાંને પલાળવા માટે એક મોટા બાઉલમાં ઉમેરી દઈશું અને તેમાં આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી એડ કરી દઈશું। અને જો તમારે અહીં આ મરચાંને આ રીતે પલાળવા ન હોય તો તમે તેની જગ્યાએ પ્રેશર કુકરમાં 2 વિસલ કરી લેશો તો પણ તમારા મરચાં છે તે એકદમ સોફ્ટ થઈ જશે। તો હવે આપણે ચમચીની મદદથી આ રીતે થોડા એવા મરચાંને પાણી સાથે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી આપણે 15 મિનિટ સુધી મરચાંને પલાળવા માટે સાઈડમાં રાખી દઈશું। તો હવે જ્યાં સુધી મરચાં પલળે છે ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારીઓ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીં 20 થી 25 નંગ જેટલી લસણની કળીને આ રીતે અધકચરી મેં તેને ક્રશ કરી લીધી છે। સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મીડિયમ ક્રશ કરીને લઈ લીધી છે। સાથે 2 જેટલા આદુના ટુકડાને પણ આપણે આ રીતે ક્રશ કરીને રેડી કરી લીધું છે। અને સાથે આપણે જે લીલા ધાણા આવે તેના આપણે બધા જ પાન અલગ કરી આ રીતે આપણે તેની ડાળી હોય તેને ઝીણી ઝીણી કટ કરીને લઈ લેવાની છે। તો હવે મરચાંને પલળતા 15 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા મરચાં છે તે એકદમ સરસ રીતે પલળીને આવા સોફ્ટ એવા થઈ ગયા છે। તો હવે તેમાંથી આપણે આ રીતે બધું જ પાણી નિતારી લઈશું અને તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। તો હવે આપણે આ જ રીતે બધા જ મરચાંને પાણી નિતારીને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી આપણે તેને દરદરું રહે એ રીતે આપણે પીસીને રેડી કરવાનું છે। અહીં આપણે આ પેસ્ટને એકદમ સ્મૂથ એવી નથી પીસવાની, આ રીતે થોડી દરદરી રહે એ રીતે આપણે આ મરચાંની પેસ્ટને પીસીને રેડી કરવાની છે। તો તમે જોઈ શકો છો મેં અહીં મરચાંને પીસીને રેડી કરી લીધા છે। તો હવે આપણે ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક પેનમાં આપણે અડધી વાટકી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તો આ ચટણી બનાવવામાં હંમેશા તેલનો વધારે જ ઉપયોગ કરવાનો છે, કેમ કે આપણે આ ચટણીને મહિના સુધી સ્ટોર કરવાની છે। તો હવે આપણું તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર ક્રશ કરેલું લસણ એડ કરી દઈશું। તો આ ચટણીમાં હંમેશા લસણ થોડું વધારે જ વાપરવાનું છે, તો જ આ ચટણીનો ટેસ્ટ છે તે વધારે સારો આવશે। તો અહીં આપણું લસણ છે તે આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાનું, પરંતુ તેમાંથી થોડી કચાશ દૂર થાય એટલું જ આપણે લસણને સાતળવાનું છે, જેથી આપણા લસણની એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આપણી ચટણીમાં આવશે। તો લસણને સતળાતા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું લસણ છે તે આ રીતે હલકું એવું સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે અધકચરી ક્રશ કરીને આપણે તેની અંદર એડ કરી દઈશું અને ડુંગળીને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે ડુંગળીને પણ હલકો કલર બદલાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। તો ડુંગળીને સતળાતા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર ક્રશ કરેલું આદું એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આદુને પણ આપણે એકદમ સરસ રીતે સાતળી લઈશું। તો આપણે આ ચટણીમાં આદુનો થોડો વધારે જ ઉપયોગ કરવાનો છે, જેથી આ ચટણીમાં આદુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો અહીં તમે જોઈ શકો છો આપણે આદુ, લસણ, ડુંગળીને સતળાતા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બધી જ વસ્તુ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર લીલા ધાણાના પાનને અલગ કરી તેની ડાળીઓને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો આ શેજવાન ચટણીમાં લીલા ધાણાની ડાળીઓનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે, એટલે જરૂરથી એડ કરવાની। અને હવે આ બધી જ વસ્તુને સતળાતા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બધી જ વસ્તુ એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર જે લાલ મરચાંની પેસ્ટ વાટીને રેડી કરી છે આપણે તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે આપણે આ ચટણીને મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ
આપણે તેને 2 થી 3 મિનિટ સુધી સાતળી લઈશું। તો આપણે આ બધી વસ્તુને સાતળતી વખતે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે, નહીંતર ચટણી છે તે બળી જશે અને તેનો ટેસ્ટ છે તે કડવો આવશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો 1 થી 2 મિનિટમાં જ બધી જ વસ્તુમાંથી આ રીતે તેલ પણ અલગ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરી આપણે ચટણીમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે ચટણીને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ચટણીને સાતળી લઈશું। તો 1 થી 1.5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ચટણીમાંથી બધું જ પાણી બળી ગયું છે અને તેમાંથી આ રીતે તેલ પણ અલગ થવા માંડ્યું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું અને 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ અને 1 ચમચી જેટલું આપણે તેની અંદર વિનેગર પણ એડ કરી દઈશું। તો આ ચટણીમાં વિનેગર એડ કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણે આ ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવાની છે। વિનેગર છે તે ચટણીને લાંબા સમય સુધી ખરાબ નહીં થવા દે, તો વિનેગર જરૂરથી એડ કરવું। તો હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેની અંદર ચટણીના ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું, સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। અને હવે આપણે આ ચટણીને મીડિયમ ગેસની ફ્લેમ રાખી જ્યાં સુધી ચટણીમાંથી બધું જ તેલ અલગ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે આ ચટણીને સાતળવાની છે। તો અહીં આપણે આ ચટણીને લાંબો સમય સુધી સ્ટોર કરવાની છે, એટલા માટે તેમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી સાતળવી ખૂબ જ જરૂરી છે। અને આ ચટણી બનાવતી વખતે આપણે હંમેશા તેલનો વધારે જ ઉપયોગ કરવાનો છે, તો જ આ ચટણી છે તે લાંબા સમય સુધી સારી રહેશે। અને જો અહીં આપણે ઓછું તેલ ઉમેરીશું ને તો આપણી ચટણી છે તે જલ્દી ખરાબ થઈ જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલો આપણે કાળા મરીનો પાવડર એડ કરી દઈશું। તો અહીં આપણે આ ચટણીમાં મરીનો પાવડર એડ કરવો ખૂબ જ જરૂરી છે, કેમ કે એનો ટેસ્ટ છે તે ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે। તો હવે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે તેને સાતળી લઈશું। તો આ ચટણીને સતળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી ચટણીમાંથી બધું જ પાણી બળી ગયું છે અને તેમાંથી આ રીતે તેલ પણ અલગ થઈ ગયું છે, મીન્સ કે આપણી ચટણી છે તે એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે। તો આ શેઝવાન ચટણીનું ટેક્સચર છે તે આ રીતે થોડું દરદરું જ હોય છે। તો તમે આ શેઝવાન ચટણી એકવાર બનાવી તમે તેને પાસ્તા, પિઝા, ફ્રેન્કી કે શેઝવાન રાઈસ કે પછી રોટલા, ભાખરી, પરોઠા સાથે પણ ખાશો ને તો પણ આ શેઝવાન ચટણી છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો બજારમાં આ શેઝવાન ચટણી છે તે ખૂબ જ મોંઘી મળતી હોય છે, તો આજે આપણે આ ચટણી છે તે ઘરની વસ્તુઓમાંથી જ બનાવીને રેડી કરી લીધી। તો તમે પણ એકવાર આ શેઝવાન ચટણીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી। તો આ શેઝવાન ચટણી છે તે એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય એટલે તેને આપણે એક કાચના એરટાઇટ કન્ટેનરમાં આપણે તેને ભરી આપણે ફ્રીજમાં તેને સ્ટોર પણ કરી શકીએ છીએ। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે। થેન્ક્સ ફોર વોચિંગ।